હવે એ મેયરશ્રી જવાબ આપી દેશે. ફરી શું કહેશો? મેં તો કેટલી અપેક્ષા ફરી રિપીટ? રિપીટમાં ના, બસ જે પાર્ટી અમને આપ્યું એમાં સંતોષ છે અમને. તમારા વિસ્તારમાં કેટલા કામ બાકી રહ્યા છે? આ કામ બધા પૂર્ણ થઈ ગયેલા છે. બાકી તો નથી રહી ગયા, એનું પ્રોસેસ ચાલુ જ છે અને આગળ અમે હોય કે ના હોય જે પણ હોય પણ કામગીરી એની થશે જ. સ્મશાનનું ડેવલપમેન્ટ છે, હેલ્થ સેન્ટરનું થોડું ઘણું ડેવલપમેન્ટ બાકી છે અને રોડ રસ્તાનું કામગીરી બાકી છે, એ પ્રોસેસમાં છે. એ તો ઉપર મોવડી મંડળ નક્કી કરે નહીં. પરીક્ષા તો હવે મારો વોર્ડ જે સ્કૂલ નંબર હતો ત્યાં અમારી અનુસૂચિત જાતિની બેઠક હતી, એ હવે વોર્ડ નંબર 18માં જતી રહેશે. પાર્ટીને રજૂઆત કરશું, પછી વિચારીશું. વડોદરા શહેરના અલગ અલગ વોર્ડમાં ચૂંટાઈ આવેલા કોર્પોરેટરોની સત્તાનો આજે અંતિમ દિવસ હોય. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા તેમના માટે વિશેષ વિદાય સમારંભ અને સાથે ભોજન સમારંભની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોતાના વિસ્તારના નાગરિકોને પડતી સમસ્યાઓના નિવારણ માટે ચૂંટાઈને આવેલા અલગ અલગ વિસ્તારના કોર્પોરેટર પાસે તેમના સત્તાના સમયમાં કરેલી કેટલીક વિગતો અને નિભાવેલી જવાબદારીઓ જાણવાનો અમે પ્રયાસ કર્યો હતો. વડોદરા શહેરના અલગ અલગ વોર્ડમાં ચૂંટાઈ આવેલા કોર્પોરેટરોની સત્તાનો આજે અંતિમ દિવસ હોય. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા તેમના માટે વિદાય સમારંભ અને સાથે ભોજન સમારંભની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોતાના વિસ્તારના નાગરિકોને પડતી સમસ્યાઓના નિવારણ માટે ચૂંટાઈને આવેલા વડોદરા મહાનગર સેવા સદનના અલગ અલગ વિસ્તારના કોર્પોરેટરે કરેલા અને બાકી કામો વિશે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. ત્યારે તેમના જવાબો સમજવાનો પ્રયત્ન કરીએ તો આમ તો ગોળ ગોળ અને રાજકીય લાગ્યા હશે. ત્યારે જાણે તેમને આખા વોર્ડનો વિકાસ કરી દીધો હોય તેવા શબ્દોમાં પોતાના આત્મવિશ્વાસ સાથે કામો પૂરા કર્યા હોવાની વાતો કરી હતી. 5 વર્ષ ખૂબ સારા ગયા, નાગરિકોનો ખૂબ સારો સહજ સહકાર અને ખૂબ સારી રીતે 5 વર્ષ અમારા પૂર્ણ થયા છે. એક ગુરુકુળથી હાઈવે સુધીની વરસાદી લાઈન જે આદિત્યમાં અને બધે પાણી ભરાય છે એની, એ પછી રિદ્ધિ સિદ્ધિ પાસે પણ વરસાદી લાઈન, કપુરાઈનું તળાવનું બ્યુટિફિકેશનનું કામ, વાંસ તળાવનું પણ બ્યુટિફિકેશનનું કામ અને બુસ્ટર વૈષ્ણવ પાર્ક પાસે અમે બુસ્ટરનું કામ, એ સૌથી મોટા કામ અમારા આ હતા. બીજા ઘણા કામો અમે કરેલા છે. એવા બાકી રહી ગયેલા એવા કોઈ કામ નથી કે જે બાકી જ રહ્યા હોય. લગભગ બધા જ કામો થઈ ગયા છે અને આ જે બ્યુટિફિકેશનના ને એ બધા કામો તો બધા પૂર્ણ થયેલા છે. 5 કામોની અંદર હું ખોડિયારનગરથી પાંજરાપોળ ડ્રેનેજનું કામ અત્યારે ચાલુ છે. હરણી સ્કલ્પચર પાર્ક એ આપે જોયું છે. મારુતિ નગરથી લઈ અને 30 મીટરના રોડ ઉપર એક વરસાદી મોટી ચેનલ લાયા છે. પાણીની વાત કરીએ તો પાણી માટે મારે ત્યાં સંગમ બોર્ડ ઓફિસની પાછળ એક બુસ્ટરનું કામ લગભગ પૂર્ણતાની આરે છે. બીજું એક ટીપી 45ની અંદર બુસ્ટરનું કામ શરૂ થયું છે. ટીપી 50ની અંદર પણ બુસ્ટરનું કામ શરૂ થયું છે અને અનેક ડ્રેનેજના કામો પણ કર્યા છે, જેમાં સરદાર એસ્ટેટના એપીએસનું એક્સપાન્શન છે, કમલાનગર તળાવના એપીએસનું એક્સપાન્શન લીધું છે અને જ્યાં ડાયા બદલવાના હતા, ડ્રેનેજ ના હોય કે વરસાદી ના હોય, એ ડાયા બદલવાનું પણ કામ ચાલુ છે. અસંખ્ય કામો છે. કામોનો તો અવિરત લિસ્ટ છે, એની અંદર કોઈ બાકી રહી ગયો હોય એવું નથી. દરેક કામ જે છે એ ઓન પ્રોસેસ છે અને અત્યારે હયાત ઇમ્પ્લિમેશનમાં પણ ચાલુ છે. એટલે કામો તો એવું છે ને કે લિસ્ટ ખતમ થતું જાય, નવો વિચાર આવતો જાય. એટલે પ્રજાલક્ષી જે કામો છે, સ્પોર્ટ્સ સ્ટેડિયમ પણ ઓન પ્રોસેસમાં છે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલની બાજુમાં બનવાનો છે. એટલે એવા ઘણા કામો જે મોટા રકમના કામો છે અને ઘણો સમય લાગવાના છે, એ કામો હજી ચાલુ થવાના છે. 5 વર્ષ અમારા ખૂબ જ સારા ગયા. પબ્લિકના હિતમાં બી ખૂબ સારા કામ કર્યા. જે અમને કોર્પોરેટર બન્યા પછી એક નગર આપે એની જગ્યાએ 11 નગર ડેવલપ કર્યા અને ખૂબ સારી કામગીરી કરી છે અમે વિસ્તાર માટે. ખાસા બધા, જો પાણીની ટાંકી છે, પછી એક બહુ મોટું ગાર્ડન બી બનાવેલું છે અમારા વિસ્તારમાં, પૂર્વ વિસ્તારમાં. કયા 5 કામ બાકી રહી ગયા જે કરવાની ઈચ્છા છે? હવે એ મેયરશ્રી જવાબ આપી દેશે. ફરી શું કહેશો? મેં તો કેટલી અપેક્ષા ફરી રિપીટ? રિપીટમાં ના, બસ જે પાર્ટી અમને આપ્યું એમાં સંતોષ છે અમને. તમારા વિસ્તારમાં કેટલા કામ બાકી રહ્યા છે? આ કામ બધા પૂર્ણ થઈ ગયેલા છે. કહેલા કામો તો અસંખ્ય. જ્યારે પહેલું વાર જ્યારે પ્રચારમાં અમે નીકળતા હતા ત્યારે વોર્ડ નંબર 18 અને દક્ષિણ ઝોનમાં પાણીનો બહુ કકરાટ હતો. જીત્યા બાદ
4 કે 5 મહિનામાં જ એ પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો. એનાથી પ્રજા બહુ સુખી છે. સાથે સાથે ડ્રેનેજ, જે વર્ષો જૂની ડ્રેનેજો હતી, જેવી કે સરસ્વતી 4 રસ્તાથી લઈ અને જીઆઈડીસી શાક માર્કેટ હોય, ઈવા મોલ પાસે હોય, પ્રમુખ પ્રસાદ 4 રસ્તા પાસે હોય, એવી મોટી મોટી ડ્રેનેજ લાઈનો નાખી છે અમે. અત્યારે જ સ્વિમિંગ પુલ બનાવ્યો છે, બનવાનું ચાલુ થયું છે, હમણાં જ ખાતમુહૂર્ત થયું છે. સાથે સાથે વડસર તળાવ હોય કે બ્રિજ હોય, પાણીની ટાંકી હોય, એવા મોટા મોટા અસંખ્ય કામો કર્યા છે. ઓડિટોરિયમનું પણ વર્ક ઓર્ડર અપાઈ ગયો છે. સ્કેટિંગ રિંગને પણ અમે મૂકેલી છે. અનેક એવા કામો છે જેના ખાતમુહૂર્ત થયા છે અને જે બીજા પણ ખાતમુહૂર્તમાં છે. 5 કામો નહીં, ઘણા બધા કામો કર્યા, પણ એમાં રોડ, રસ્તા, ગટર અને જે પ્રજાની પ્રાથમિક સુવિધાઓ હોય તે બધા ઘણા કામો કર્યા. પ્રતાપનગરથી કપુરા સુધીનો જે રોડનું અમે લોકોને વારંવાર કહેતા હતા, એ કામ પૂરું થયું. પાણી માટેની અમારી શરૂઆતથી જે રજૂઆત હતી એ પણ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. બંને બાજુ કપરાની અંદર પણ જે લોકોની તળાવની કામગીરી વારંવાર એ લોકો કહેતા હતા, એ પણ પૂર્ણ થઈ છે. રોડ, રસ્તા, અમારા દંતેશ્વરનો રોડ પણ ઘણા ટાઈમથી બાકી હતો, એ પણ પૂર્ણ થઈ ગયો છે. તેગંજ વિસ્તારમાં અમારે બહુ મોટો ઇસ્યુ હતો, ગટરનો ઇસ્યુ, તો એ બી સોર્ટ આઉટ થઈ રહ્યો છે મુક્તાનંદથી લઈ. અને અમારે જે બ્રહ્માનંદ 4 રસ્તા છે ત્યાંનું બી આ જ મોટું ઇસ્યુ હતું, જે વરસાદી પાણી અને ગટર પાણી જે ખુલ્લા વિશ્વામિત્રીમાં જતા હતા. પ્લસ સૌથી સારામાં સારી વસ્તુ કહું કે જે વિશ્વામિત્રી નદી કિનારે અમારો 99.9% વોર્ડ આવેલો છે, એમાં જે આગલા 6-12 મહિનામાં જે બી વિશ્વામિત્રી નદી રિલેટેડ કામ થયું અને પ્રોજેક્ટ લેવલે કામ થયું, એમાં 35% જેટલી સોસાયટી કારેલીબાગ વિસ્તારથી લઈને મુક્તાનંદ સુધીની એના ગટરના પાણી બંધ કરીને આપણે જે શુદ્ધિકરણ કરીને જે એસટીપી પંપ નાખીને જે સારું પાણી નદીમાં છોડીએ, એ રીતનું કામગીરી ખૂબ જ સરાહનીય થઈ છે. અને વિશ્વામિત્રી નદીની વાત કરું, આજે અમારો આખો વોર્ડ જે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલો છે, તો એ તો ખાસ ગણતરીમાં લેવડાવીશ કે નદીને જે બ્રોડ કરવામાં આવીને તો અમારા સારા એવા વિસ્તારના રહેવાસીઓએ ગોડ બ્લેસ મતલબ શુભેચ્છાઓ બી પાઠવી છે. અને હજુ બી આગળ જે ગેબિયન વોલ ને એ રિલેટેડનું વર્કઆઉટ છે એ પણ સારી રીતે થશે. 5 વર્ષ પૂર્ણ થયા તો ખૂબ સારી કામગીરી રહી અમારા વિસ્તારમાં. જે વર્ષોથી નવો વિસ્તાર સમાવેશ થયો છે, ત્યાં એ વિસ્તાર પર વધારે ફોકસ કર્યું છે અમે. ડ્રેનેજ લાઇન, પાણી લાઇન અને હવે રોડ રસ્તાની પણ પ્રોસેસ પૂરી થવા આવી છે અને ખૂબ સારી રિસ્પોન્સ મળી છે પબ્લિક. ઘણી બધી સોસાયટી, મારા વિસ્તારમાં ઘણી બધી સોસાયટીના કોમન પ્લોટોમાં પેવર બ્લોક લગાવ્યા છે, વોટર કુલરનું કરાવડાવ્યું છે, મંદિરો હોય ત્યાંનું કામગીરી કરી છે, આંગણવાડીની કામગીરી કરી છે. 5 વર્ષ ખૂબ જ સરસ રહ્યા. લોકોના જેટલા થાય એટલા કામ કર્યા જ છે. અને એક મોટો અમારો બોર્ડ આ વખતે એ થયું કે વિશ્વામિત્રીને બને એટલી ઊંડી કરી છે કે જેનાથી વડોદરાને આપણે પૂરમાંથી રાહત આપી શકીએ, કે મહદઅંશે ઓછું તો કરી જ શકીએ એટલી વ્યવસ્થા આ બોર્ડે કરી છે. આમ તો એવું કહું તો ખાસા બધી જગ્યાએ જઈ પાણીની લાઈન નહોતી કે ડ્રેનેજની લાઈન નહોતી. જે બેઝિક સુવિધા છે, મારા વિસ્તારમાં 100થી ઉપર નગરો આવેલા છે કે જ્યાં પેવર બ્લોકની જરૂર હતી, પાણીની લાઈન, ડ્રેનેજ, એ બધા નગરો કેવું કે રજિસ્ટર નહોતા એટલે કોર્પોરેશન નહોતું કરતું, પણ એમાં અમે અમારી પર્સનલ ગ્રાન્ટ વાપરીને પણ એ લોકોને સુવિધા આપવાનો પ્રયાસ કર્યો છે. સરસ કામગીરી પણ કરી, વિકાસના કામો પણ ખૂબ સારા કર્યા છે. અમારા વિસ્તારની અંદર સેવાસીમાં 30 મીટરનો એક રોડ લીધો છે. પછી ઉંડેરા ગામની અંદર જે એસટી પ્લાન્ટ નાખ્યો છે તે, અને સેવાસી ગામની અંદર જે ટાંકી બની રહી છે, એક મોટા મોટા કામો બધા અમારા વિસ્તારમાં વધારે થઈ રહ્યા છે. 5 વર્ષ એવું થયું કે ક્યાં પતી ગયા ખબર પણ ના પડી, પણ ઘણા સારા અમે કામ કર્યા છે અમારા વોર્ડમાં. જેના પણ જે પણ એ લોકોની જરૂરિયાત હતી અમને કહેતા હતા કે ભાઈ અહીંયા તમે રોડ કરી આપો, અહીંયા ગટરનું કરી આપો, અહીંયા પાણીની લાઈનનું કરી આપો, એ બધું અમે કર્યું છે. જૂના કામો હતા કે જે આટલા વર્ષોથી જે અમુક વરસાદી લાઈનના નહોતા થયા, ગટર લાઈનના નહોતા થયા, અમે હમણાં લાઇબ્રેરીનું કર્યું. પછી એવા રોડના, અને અમે અમારો જે સુભાનપુરા પર અતિથિ ગૃહ જે છે એનું પણ અમે ખાતમુહૂર્ત કર્યું. એટલે ઘણા બધા કામો જે લોકહિતના જે છે, અને લોકો પણ એટલા ખુશ છે અમારા કામથી. એવા સારા કામ કરવાનો અમને મોકો મળ્યો છે. જે અમારું મનીષા ચોકડી જે છે, મનીષા ચોકડી રાણેશ્વર જે છે, એ વરસાદી લાઈન હતી જ નહીં. એ વરસાદી લાઈનનું કામ મેં મૂક્યું, જેવી હું ઇલેક્ટ થઈને આવી અને 21માં મૂક્યું અને એવી મંજૂર થઈને તરત કામ થઈ ગયું. બીજું એક અમારું બ્રહ્મકુમારી જે છે ભીમ તળાવથી બ્રહ્મકુમારીથી બાંકો ચેનલ સુધી, કે ત્યાં પણ વરસાદી લાઈન હતી જ નહીં,
અને એના લીધે બહુ જ મારો પોશ એરિયા છે, મારો પોશ વોર્ડ છે, તો પણ ત્યાં વરસાદના પ્રોબ્લેમ થતા હતા. તો એને લીધે થઈને ત્યાંથી અમે સીએમ સુધી મારે રજૂઆત કરવી પડી હતી એના માટે, અને સીએમ સાહેબે એનું ખાતમુહૂર્ત પણ કર્યું અને એ પણ અમે સરસ ત્યાં કામ કર્યું છે. પ્રજાકીય કામો અને કાર્યકર્તાઓના કામો કરવાનો ખૂબ જ આનંદ મળ્યો છે ને મારા વોર્ડ નંબર 13માં લગભગ 95% મેઇન રોડો બધા જ નવા કરી દીધા છે. ડ્રેનેજની જ્યાં જ્યાં સમસ્યા હતી વર્ષોની તે ક્લિયર કરી છે. વરસાદી લાઈનો જ્યાં વરસાદી લાઈનો નહોતી 50 મીટર સુધીની એ બધી લગભગ ઘણી જગ્યાએ નાખી છે ને પ્રજાકીય કામ કરીને ખૂબ આનંદની લાગણી અનુભવું છું. કોર્પોરેટરને અમે પૂછ્યું પોતાની સત્તાના સમય દરમિયાન ઈચ્છાશક્તિ હોય અને બાકી રહી ગયા હોય તેવા કામોની બાબતો અને પોતાને મળતી ગ્રાન્ટનો ઉપયોગ કેટલો કર્યો. ત્યારે કોઈએ કહ્યું કે આ જવાબ મેયર આપશે, ત્યારે કોઈકે કહ્યું કે નવા સુકાની આવશે તે પણ ચોક્કસથી કામ પૂર્ણ કરશે. સાંભળો આ સવાલ પર તેમના જવાબ. 5 વર્ષમાં જેટલી ગ્રાન્ટ મળી હતી એ સંપૂર્ણ વાપરવામાં આવી છે અને જે કોઈ બચત છે એના પણ સૂચન કરી દેવામાં આવ્યા છે. ઘણી બધી સરકારની બી ગ્રાન્ટ મળી છે અને અમારી પોતાની હતી એ બી અમે વાપરી ચૂક્યા છે. 2021 થી લઈને 2026 લગીની જેટલી ગ્રાન્ટ પોટા ફોરવાડી મળ્યા છે એ બધું પૂર્ણ થયું છે. સાથે સાથે મારા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલનો પણ આભાર માનું છું. તેઓએ અમે ધારણા નથી કરી એવી એના કરતાં પણ સારી ગ્રાન્ટ મળી છે. સ્વર્ણિમની ગ્રાન્ટ હોય કે મનોરંજનની હોય કે વ્યવસાય વેરાની ગ્રાન્ટ હોય, 15માં નાના પંચની ગ્રાન્ટ હોય, ઉત્તમમાં ઉત્તમ કામ કર્યા છે. અમે જે વિચાર્યું હતું કે અમે 5 વર્ષમાં આ કામ કરવું છે એ બધા કામો કાં તો એનો વર્ક ઓર્ડર લઈ ગયો છે કાં તો એ અંડર પ્રોસેસમાં છે. ના, કોઈ બાકી નથી રહી ગયા. અત્યારે અમે બધા સૂચન લખી આપ્યા છે અને ધીરે ધીરે કામો હજી પણ થઈ રહ્યા છે. કામો તો આમ તો લગભગ બધા જ અમે જે એજન્ડામાં લઈને ચાલતા હતા એ કામ લગભગ પૂર્ણ થયા છે. દરેક જગ્યાએ નગરનું હોય કે સોસાયટીનું હોય. 5 વર્ષમાં દર મહિને મળતી ગ્રાન્ટ અને એમાં જે આપણા રહેવાસીઓ હોય, મતલબ વિસ્તારના જે બી કાર્યકર્તા હોય, પ્લસ જે વિસ્તારમાં જઈએ એ વિસ્તાર રિલેટેડ એમની જે કામગીરી હોય એ દરેક બહુ સારી રીતે પૂર્ણ બી થઈ. અને લાસ્ટ અત્યારે એન્ડમાં બી કહીએ ને તો સૌ નગરજનોનો, વોર્ડના સૌ નગરજનોનો ખૂબ જ સારો સહકાર રહ્યો અને સૌના કામ જેટલા અમારી કેપેસિટી પ્રમાણે હતું, જેટલા કોટા હતા, પ્લસ ધારાસભ્યશ્રી, પ્લસ મેયરશ્રી, પ્લસ ઘણી બધી સારી એવી ગ્રાન્ટ આવે છે સરકારશ્રીની, એ બધામાંથી ખૂબ જ સારી રીતે કામગીરી પૂર્ણ થઈ છે. બાકીમાં તો કહું ને તો આ તો સમયનો પ્રવાહ છે ભાઈ, અને કન્ટિન્યુ 1 by 1 કામો તો આવતા જ રહેતા હોય છે, એટલે બાકી રહી ગયા એવું ના હોય. પણ આપણે આગળ આ બધા કામો અત્યારે સ્વર્ણિમા અને બજેટ રિલેટેડ લીધા છે એ બી સારી રીતે પૂર્ણ થશે. બાકી તો નથી રહી ગયા, એનું પ્રોસેસ ચાલુ જ છે અને આગળ અમે હોય કે ના હોય જે પણ હોય પણ કામગીરી એની થશે જ. સ્મશાનનું ડેવલપમેન્ટ છે, હેલ્થ સેન્ટરનું થોડું ઘણું ડેવલપમેન્ટ બાકી છે અને રોડ રસ્તાનું કામગીરી બાકી છે, એ પ્રોસેસમાં છે. બાકી રહી ગયા એવું તો કંઈ નહીં, ખાસા બધા કામો આમ જેટલા થાય એટલા પૂરા જ કરી દીધા છે, કોઈ બાકી રહેવા નથી દીધા છે. એટલે મેયરશ્રીએ બી સપોર્ટ કર્યો એટલે એમને ગ્રાન્ટમાંથી બી થોડા ઘણા કામો મૂકી દીધા જે રહી જતા હતા. એટલે આમ તો કંઈ રહી નથી ગયું, પણ તો બી નગરો છે એટલે અમે તો કરીએ કામ એટલું ઓછું છે. હવે તો બાકીના કામ તો જે આવશે તે કરશે, રહેલા છે તો કામ, પણ અમારે ત્યાં વધારે ખૂબ સારા કામ થયા છે. બધા કરતાં અમારા વોર્ડમાં વધારે કામ થયા છે. એ ખાલી મોટું એક મારાથી રહી ગયું અને એ સમહાવ એટલે ના થયું કે એક સન ફાર્મા રોડ ઉપર એક પાણીની ટાંકી, એનું કામ ના થઈ શક્યું બીકોઝ ઓફ કે એ છે ને ત્યાં જગ્યા અમને મળી નહીં, એ હું નથી કરી શકી. પણ હવે જો એ ફરીથી મને મોકો મળશે તો સૌથી પહેલાં હું ગમે તેમ કરીને એ કામ ચાલુ કરાવડાવીશ. હા, જે બી બાકી રહ્યા હશે આમ તો ધ્યાન મુજબ તો બધા લાઈનમાં જ છે, ચાલુ જ છે. જે તે પણ જે મોટા કામો છે એ સૂચનો લખીને આવેલા છે, એટલે ફરી તક મળશે તો એને અગ્રિમતા ધોરણ આપીશું. બસ ધ્યાન મુજબ તો સેવા વસ્તીમાં થોડાક જે અમુક દબાણોના લીધે જે નાના મોટા કામો રહ્યા છે તે જ, બાકી તો જનરલી સુકાકાળી કામો તો બધા જ પૂર્ણ કર્યા છે. એક વખત સત્તાનો સ્વાદ ચાખ્યા પછી ફરી વખત ખુરશી કોને વહાલી ન હોય. રાજનીતિમાં નાગરિકોનું નેતૃત્વ કરવું બીજી વાત છે અને નેતૃત્વના નામે સત્તાના સુકાની બની અને તેનો આનંદ લેવો એ અલગ વાત છે. ભારતીય જનતા પાર્ટીમાં કોર્પોરેટરોને ચૂંટાઈ આવવા માટે સૌથી પહેલી પરીક્ષા એ કમળનું નિશાન મેળવવાની હોય છે, એટલે કે સત્તા પક્ષ દ્વારા નક્કી કરાયેલા મેન્ડેટ પ્રમાણે જ ચૂંટણી લડી શકવા માટેની પરવાનગી મેળવવાનો વિષય.
વડોદરા મહાનગર સેવા સદનની આવનારી ચૂંટણીઓમાં અલગ અલગ વિસ્તારમાં ભાજપા કયા ચહેરાઓને પોતાના મેન્ડેટ આપશે તે સૌથી મોટી રસાકસી બનવાની છે. ત્યારે હાલના કોર્પોરેટરોને જ્યારે અમે પૂછ્યું કે તમને મેન્ડેટ મળવા માટે કેટલી અપેક્ષા છે, ત્યારે તેમના મનમાં જે પણ હોય, પણ તેમણે પાર્ટીની ડિસિપ્લિન અને પક્ષના નિર્ણયોને માથે રાખીને ખૂબ સૂચકતાથી જવાબ આપ્યા હતા. સાંભળો મેન્ડેટની અપેક્ષા મામલે કોર્પોરેટરોએ શું કહ્યું. હું તો ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું. પાર્ટી જે ઈચ્છે એ અમારી માટે યોગ્ય હશે. પાર્ટી જે નક્કી કરે તે પ્રમાણે આગળ વધીશું. અપેક્ષા તો હવે મારો વોર્ડ જે સ્કૂલ નંબર હતો ત્યાં અમારી અનુસૂચિત જાતિની બેઠક હતી એ હવે વોર્ડ નંબર 18માં જતી રહેશે. પાર્ટીને રજૂઆત કરશું, પછી વિચારીશું. મેન્ડેટ એવું ના હોય, અમે તો કાયમ કાર્ય કરતા રહેલા છે, સંગઠનમાંથી આવેલા છે અને ખૂબ સારી રીતે અમને પાર્ટી માટે પ્રેમ છે, રિસ્પેક્ટ છે અને એ જ કાયમ રહેશે. ભાઈ એ તો ઉપર મોવડી મંડળ નક્કી કરે છે. ફરી આપે પાર્ટી તો જે રીતે આ 5 વર્ષ સેવા કરી છે લોકોની, એ જ રીતે ફરી બી 5 વર્ષ સેવા જ કરીશું. પ્રજાની ઈચ્છા છે તો કામ કરશું. એ હવે તો પાર્ટી ડિસાઈડ કરે, પાર્ટી જે ડિસાઈડ કરે એ અમને મંજૂર છે. બસ અપેક્ષા તો ભારતીય જનતા પાર્ટી જે બી જવાબદારી હલે એ નિષ્ઠાપૂર્વક નિભાવીશું. વડોદરા મહાનગરપાલિકાના બોર્ડના આવતીકાલે એટલે કે 10મી માર્ચે 5 વર્ષની પૂર્ણાહુતિ. આ બોર્ડ ખરેખર ઈશ્વરના આશીર્વાદના ક્ષેત્રમાં રહ્યું એમ ચોક્કસ કહી શકાય, કારણ કે વડોદરા શહેરના ઇતિહાસમાં વિશ્વામિત્રીનો વિકટ પ્રશ્ન, કે જે વિકટ પ્રશ્ન પછી તે કેન્દ્રમાં પ્રતિનિધિત્વ કરનાર હોય, રાજ્યમાં પ્રતિનિધિત્વ કરનાર હોય, વડોદરા શહેરની મધ્યમાંથી વહેતી આ સર્પાકાર રીતે વહેતી આપણી આ વિશ્વામિત્રી નદીના કાંઠાના વિસ્તારને પૂરું આવવાને કારણે ઘરોમાં પાણી આવી જવાની વિકટ સમસ્યા વર્ષોથી સતાવતી હતી. ત્યારે ઈશ્વરે અમારી એટલે કે સમગ્ર બોર્ડની ઓલ 76 કાઉન્સિલર, પછી આ ચૂંટાયેલી પાંખ હોય કે વહીવટી પાંખ હોય, અમારી પસંદગી કરી છે બદલ હું ઈશ્વરનો આભાર અભિવ્યક્ત કરું છું. આવનારા દિવસો વડોદરા શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણીના છે. ત્યારે છેલ્લા 5 વર્ષથી અલગ અલગ વિસ્તારમાં પ્રતિનિધિત્વ કરી રહેલા કોર્પોરેટરોએ કેવી રીતે પોતાની જવાબદારી નિભાવી તે જાણવાનો અમે પ્રયાસ કર્યો હતો. ત્યારે તેમના સત્તાના સમયગાળામાં તેમણે કેવી રીતે પ્રજાલક્ષી નેતૃત્વ કર્યું તેના જવાબો સાંભળીને હવે તમારે નક્કી કરવાનું છે કે આવનારા દિવસોમાં આ જ નેતાઓને તમારે ફરી એક વખત તમારા પ્રતિનિધિ બનાવીને કોર્પોરેશનમાં મોકલવા છે કે પછી નવા ચહેરાઓને તક આપવા માટેની તૈયારીઓ કરવી છે.